નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી એક સવાલ છૂટી રહ્યો છે અને અટકળો વચ્ચે ચર્ચા એ છે કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે. આ સવાલ અમે લઈને આવ્યા છીએ કેમ કે આ ચર્ચા અને અટકળોએ થોડું જોર પકડ્યું છે, તો આ સવાલ પર ચર્ચા થવી પણ જરૂરી છે કેમ કે રાજકીય માહોલ બની રહ્યો છે. જેમ ગરમીનો પારો 40, 44, 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, એ જ રીતે રાજકીય ગરમીનો પારો પણ રાજકીય માહોલ પણ આગળ જતા ગરમાશે. 5 રાજ્યોની વિધાનસભા, યુપી સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ બાદમાં ચાહે આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવવા લાગ્યા. આદિવાસી બેલ્ટમાં તમામે સભા કરી, સૌરાષ્ટ્રમાં પણ ગયા. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે નરેશ પટેલ જેવા નેતાઓ પણ છે જે રાજકીય જમીન માપણી કરી રહ્યા છે. હજુ પણ સસ્પેન્સ છે કે ક્યાં જશે. હાર્દિક પટેલ ડીપી બદલાવ્યા કરે છે, મુદ્દાઓની ભરમાર છે, પણ હજુ પણ સવાલનો જવાબ નથી. સત્તાપક્ષ ઘણી વખત કહે છે મોટા ભાગે કે વહેલી નહીં પરંતુ સમયસર જ ચૂંટણી યોજાશે. આમ તો અમુક મહિનાઓ પહેલા સીએમ સહિત પૂરું મંત્રીમંડળ બદલાઈ ગયું, એક કોરી સ્લેટ આપી દેવાય, તો એ પણ એક સવાલ છે કે જે પહેલાની સરકાર છે એની ઇન્કમ્બન્સીથી લઈને એ બધી વસ્તુઓના મુદ્દા કઈ રીતે અસર કરશે. પરંતુ રાજકીય માહોલ ગરમાયો છે તો આ સવાલ પર ચર્ચા કરવી પણ જરૂરી છે. ઘણું બધું ઘટી રહ્યું છે, આક્ષેપબાજી પણ થઈ રહી છે, આપણે એમાં નથી પડવું, પણ વહેલી ચૂંટણી શું યોજાશે આ સવાલનો તાર્કિક જવાબ અથવા તો કારણો પર ચર્ચા કરવી જરૂરી છે. આ ચર્ચામાં આપણી સાથે રિયલ ડિબેટમાં 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર હરિ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક. હરિભાઈ, સ્વાગત છે આપનું. ડોક્ટર જયનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે અને સ્ટુડિયોમાંથી મારી સાથે પ્રશાંત ગઢવી જોડાશે. ત્રણેયનું સ્વાગત છે. ડોક્ટર હરિ દેસાઈ, આપથી જ શરૂઆત કરીએ. મેં જે 5 રાજ્યોનો ઉલ્લેખ કર્યો, આમ તો યુપી બાદ અને 5 રાજ્યોની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ગતિવિધિઓ તેજ બની ગઈ છે. તૈયારીઓ, ચિંતન શિબિરો થઈ રહી છે, ભૂતકાળમાં પણ થઈ, અને સત્તાધારી પક્ષ ભાજપ પણ કહે છે કે ભાઈ ચૂંટણી નિયત સમયે યોજાશે. વારંવાર જાહેરાતો થઈ, પણ આપ શક્યતાઓ જોઈ રહ્યા છો વહેલી ચૂંટણીની? પ્રવીણ, મને એવું લાગે છે કે હવે ચૂંટણી વહેલી આવે એવી શક્યતા મને ઓછી લાગે છે. કારણ એવું છે કે ગરમી કાળઝાળ છે. રાજકીય પક્ષો તો તૈયારી કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષ ભલે એમ કે ડિસેમ્બરમાં જ ચૂંટણી આવશે, નિર્ધારિત સમયે ચૂંટણી આવશે, પણ મને લાગે છે એમના જે નિર્ણયો છે, જેમ કે રૂપાણી સરકારના નેતૃત્વમાં જ ચૂંટણી લડાવવાની હતી, પણ એમણે બદલી નાખ્યું. પાછું એમણે આખી સરકાર બદલી. એટલે મને એવું લાગે છે કે અત્યારના તબક્કે તૈયારીઓ ભલે હોય, પરંતુ ચૂંટણી આવા સંજોગોમાં આવે એવી શક્યતા ઓછી છે. હરિભાઈ, આપનો અવાજ પ્લીઝ કેરી ઓન. આપનો અવાજ પહોંચી રહ્યો છે, આપની વાત કમ્પ્લીટ કરો. હા, નહીં, મને વચ્ચે કંઈક બીજો અવાજ સંભળાતો હતો એટલા માટે. હા, એટલે જોકે રાજકીય પક્ષોના નિવેદનોને ગંભીરતાથી પ્રજાએ કેટલા લેવા એ આપણે બધા જાણીએ છીએ, પણ બધા જ પક્ષો તૈયારી કરી રહ્યા છે. અને મને લાગે છે ભારતીય જનતા પક્ષ કોંગ્રેસની તૈયારી ઓછી હોય ત્યારે છે ને ખાબકવું, ઇલેક્શન કરવું એવી ભૂમિકા પર હોય એવી શક્યતા વધારે લાગે છે. પણ કેટલો સમય લેશે? પહેલા તો એવું હતું કે 3 મહિનાનો એક સમયગાળો રાખવામાં આવતો હતો કે ચૂંટણી જાહેર થાય પછી 3 મહિના પછી મતદાનની તારીખ હોય, પણ હવે એવું રહ્યું નથી. એટલે ચૂંટણી પંચ ગમે ત્યારે ગમે તે નિર્ણય લઈ શકે, ને ચૂંટણી પંચને કોણ નિયુક્ત કરે છે આપણે બધા જાણીએ છીએ. જી, એટલે હવે એવું રહેવું નથી, તમે એમ કહો છો. પણ વ્યાસજી, જે ડોક્ટર હરિ દેસાઈએ વાત કરી કે શક્યતાઓ અને જવાબો વચ્ચે તેને ગરમીનું પણ એક કારણ આપ્યું, પણ આ તમામ વચ્ચે જો કદાચ આપના અંદાજ મુજબ જો ચૂંટણી કદાચ વહેલી યોજાઈ શકે અથવા તો યોજાય તો એના કારણો કયા હોઈ શકે? વ્યાસજી, આપના તરફથી અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી પહોંચી રહ્યો.
પહોંચે છે હવે? ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર સર. જી જી જી. બસ બસ. કે તો તમે લોકો જો હરિદેસાઈ નો અવાજ ઊંધી શકતા હો, હું તો ફેધરવેટ કહેવાઉં. એટલે હરિભાઈની સાથે હું મહાદર્શી સંમત છું કે ચૂંટણી અત્યારે ના આવે, સિવાય કે કોઈ વિશિષ્ટ ગણિત હોય અથવા તો કોઈ વિશિષ્ટ વ્યવસ્થાના આધાર પર ચૂંટણી વહેલી કરવા માટેનો તર્ક. આપણે તો થિયરેટિકલ વાત કરીએ છીએ એટલે ચૂંટણી પંચ આગળ કરે. તો વાત એ છે કે અત્યારે શું નડે? તો અત્યારે ગામડામાં હું ગઈકાલે એક જગ્યાએ જઈને આવ્યો, તો સાંજના સમય ગયો કારણ કે દિવસ દરમિયાન મુસાફરી નથી કરી શકાતી મારે. તો ત્યાં રીતસરની જે આંધી ચડે છે, અરે સાંજે 6 વાગે પણ તમને લૂ મોડે પર વાગે. લગભગ દરેક ગામડામાં પીવાના પાણીની તંગી હોય, કેટલાક અપવાદોને બાદ કરતા, એ હકીકત છે. ત્યાર પછી કોવિડ દરમિયાન જે શાળાઓ બંધ હતી એને હજુ માંડ સાફસીફ કરીને તાળા ખોલ્યા છે અને ભણવાનું શરૂ થયું છે. પાછું ત્યાં વેકેશન આવશે. ત્યાર પછી તૈયારી માટેના સમયની વાત કરીએ આપણે, તો હું એવું માનું છું કે ભારતીય જનતા પક્ષને ક્યારથી તૈયારી એમણે ચાલુ કરી છે અને એને એ દિશામાં બહુ વાંધો આવવો જોઈએ નહીં, કારણ કે છેક બુથ લેવલ સુધીનું પ્લાનિંગ એ કરીને બેઠા છે. કોંગ્રેસ ભગવાન ઉપર વધારે આધાર રાખશે એવું લાગે છે અને ક્યારેક ભગવાન ઉપર રાખેલો આધાર નિષ્ફળ નથી જતો. એટલે અને આમ આદમી પાર્ટીના કેજરીવાલ હમણાં જ અહીં આવીને ગયા અને એમણે જે ભાષણ કર્યું, એ ભાષણ પરથી એવું લાગે છે કે કોના મત તોડવાના છે? જીતે તો ખરું, સારું, પણ કોના મત તોડશે? એ બહુ યક્ષ પ્રશ્ન છે. કાલે હું ઓવેસી ની સભા જોતો હતો વડગામમાં અને ધૂમગીર્દી હતી. આ કોના વોટર્સ છે? જે ઓવેસી ભાઈ જીતવાના તો નથી, પણ એ કોના વોટર્સ છે? એ કોંગ્રેસના ટ્રેડિશનલ વોટર્સ છે. તો ઓવેસી મને લાગે છે કે વોટ કટવા તરીકે કામ કરે એવી શક્યતાઓ બહુ ઉજળી છે અને હવે એ એક્ટિવ બન્યા છે એટલે જે કઈ ગોઠવણી થવાની છે એમના પક્ષે, જે કોઈના પક્ષે, તે થઈ ગઈ હશે. જે ભાષામાં એ વાત કરતા હતા એ ભાષામાં જો આપણામાંથી કોઈ પણ વાત કરે તો રાજદ્રોહનો કાયદો તો સુઈ જાય, અનેક દ્રોહના કાયદા તમે લાગે અંદર થઈ ગયો. એટલે આ પરિસ્થિતિમાં ઓવેસીની એ ભાષા અને જે જંગી મેદની હતી એની સભામાં, એ ચોક્કસ બતાવે છે કે વડગામમાં જે મત કદાચ જિગ્નેશ મેવાણી ત્યાંથી ઉભા રહે તો એને મળવાના હોય, એ મતમાં જ ખાડો પડે, બીજું કઈ ના થાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીને તો આ એક લઘુમતી કોમના બહુ જ ઓછા મત મળે, નથી મળતા એવું નહીં, મળે છે પણ બહુ ઓછા મળે છે. એટલે વોટ કોના કપાય? વોટ કોંગ્રેસના કપાય. આવું લગભગ દરેક જગ્યાએ મેં એનાલિસિસ કરીને જોયું તો ઓવેસીની એન્ટ્રી અને ભાઈ કેજરીવાલનો ધનુષ્ટંકાર એ કોઈ અન્યની લાભાર્થે થતો હોય એવું લાગ્યું. હવે એ જો એમના લાભાર્થે કરતા હોય તો જુદી વાત છે, પણ માર્કેટિંગનો સિદ્ધાંત છે મી ટુ, જે સફળ પ્રોડક્ટ હોય એની સાથે જોડાઈ જવું અને એ રીતે ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ પ્રસ્થાપિત કરવું. એટલે હાલના તબક્કે એમને એવું લાગતું છે કે અત્યારે તો આપણે અસ્તિત્વ પ્રદાન કરીને એને ટકાવવાનો વખત છે. સુરત કોર્પોરેશનથી આગળ વધીએ અને વિધાનસભા સુધી એકાદ બે સીટમાં પહોંચીએ તો નસીબદાર, પણ ના પહોંચીએ તો એ પાર્ટી કોને નુકસાન કરશે એ હરિભાઈ જેવા કે પ્રશાંતભાઈ જેવા તજજ્ઞનો વિષય છે, પણ એ પોતાને મદદ નહીં કરે તો કોઈકને નુકસાન તો કરશે ને કરશે. 75 સીટો એવી છે કે જે લઘુમતી પ્રભાવિત છે, એટલે એ ક્યાં ઉમેદવાર ઉભા રાખશે તે પણ આપણે સમજી લઈએ. એની પાસે તર્ક પણ છે કે ભાઈ લઘુમતીનો મને સપોર્ટ ના હોય તો બીજે ક્યાં વોટ માંગવા જાવ. એટલે ઓવેસી ગુજરાતમાં શું કરવા સ્કાયલેબ લઈને ઉતર્યા છે એની મને કોઈ નવાઈ લાગતી નથી. એ ભલે ગમે તે લોકો જે ઇનકાર કરતા હોય, પણ એ જીતશે તો ખૂબ મર્યાદિત રીતે, પણ હું મરું પણ તને રાણ કરું એમ આ
ઘણા બધા જે અમુક પાર્ટીઓ ઉપરના નિશાન છે તેમાં ઘણા બધાને રંડાપો વેઠવાનો વારો આવશે. એટલે આ પરિસ્થિતિમાં ઓવેસી અને આમ આદમી પાર્ટી કોના કેટલા મત કાપશે એ આજે જાણવું છે હરિભાઈ પાસેથી, પ્રશાંતભાઈ પાસેથી. અને જેના મત કાપશે તેનો સરવાળે કલ્યાણ થઈ જશે. લાભાર્થી ભાજપ હશે એમાં કોઈ શંકા નથી. કદાચ એનાથી પ્રેરિત થઈને જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ 182 માંથી 182 સીટ પર જીતવાની વાત કરે છે. કદાચ એમને આ આશાનું કિરણ દેખાયું હોય. આમ તો બહુ પીઢ રાજનીતિજ્ઞ છે, એમના ગણતરીઓ ઘણી બધી હોય, પણ આ એક કારણ હોઈ શકે. એટલે આ અત્યારની વ્યૂહરચના પ્રમાણે અત્યારે ચૂંટણી આવે તો આ એક કારણ સારા કે આ બધાને ઊંઘતા ઝડપવા માટે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે જે બુથ લેવલ પ્લાનિંગ ને આ ને તેને અપને રામથી માંડીને બધા જાતના પ્રયોગો એના ચાલે છે. તો એ આવે તો આ બંનેને ઊંઘતા ઝડપવાની, પણ બંનેમાં એમને રસ નથી. એ તો એમને રસ છે કોંગ્રેસને ઠેરની ઠેર રાખવાની. તો એમાં આ બંને બંધો કેટલો ખાડો પડશે એના ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલા બહુમતીથી બનશે અથવા તો બહુમતીની કેટલી નજીક આવશે એ પ્રશ્નનો જવાબ મળી રહ્યા પડે. પણ ઇટ્સ ટુ અર્લી. આજની તારીખમાં ગામડાઓમાં જયારે ભયંકર પ્રશ્નો છે, પાણીથી માંડીને રસ્તા સુધીના, અત્યારે બાકી રહેતું હતું તો ખેડૂતની ઘઉંની નિકાસ રોકાઈ, એટલે સાચા કારણથી રોકાય છે. મેં આ ચેનલ પર કહ્યું હતું, પણ એને નુકસાન થાય છે. એ ખેડૂતની વાત પણ સાચી છે કે વૈકલ્પિક ઉપાય આપવો જોઈએ. અને કેજરીવાલને તો વકરાશું નફા જેવું છે. એને સુરતમાં બગાસું ખાતા પચાસું મોડામાં પડી ગયું હતું, એટલે હવે એને થોડુંક એનો હિંમત આવી છે. એટલે હિંમતના બળે સૌરાષ્ટ્રમાં કે ક્યાંક એ જો ગજુ કાઢી જાય, રાજકોટની સભા એની જોઈએ એના પરથી લાગે છે, તો નવાઈ પામવા જેવું નહીં. પણ બાકી બધી જગ્યાએ ઘણા બધાને ગળા કાપવાનું કામ છે આમ વિપત્તિ એવું દેખાય છે અત્યારે. એટલે આ બધા કારણોસર. અને પછી આવે ઓક્ટોબર, એ દિવાળીનો વખત છે. લોકો અત્યારે દિવાળી વખતે પોતાને બેલેન્સીસ સુધારવામાં પડ્યા હોય કે એનો પોતાને ચૂંટણી લડવામાં, તો કાર્યક્રમના નેતાઓ તો હંમેશા એવો રેડી બેઠું જેવા છે, સ્વીટ ચાપ દાબો ને ચાલો. પણ પેલા જે એમના હાથ પગ છે એવા કાર્યકરોને મુશ્કેલી પડે. ત્યાર પછી તો નજીક પહોંચી ગયા તમે, તો પછી વહેલી ચૂંટણી કરવા માટે એકાદ મહિના કે 2 મહિનાનો અવકાશ મળતો હોય તો કોઈ મતલબ નથી. એટલે સરવાળે જે લાગે છે એવું લાગે છે કે એક જ કારણ, જો કદાચ આ ચૂંટણી આવે તો એ ભાજપ તૈયાર છે. પેલા 2 પક્ષો ઓવેસી અને કેજરીવાલ એ પણ તૈયાર છે. એ કદાચ તૈયારી ઓછી દેખાતી હોય તો કોંગ્રેસ નીકળાય, પણ એમની પણ હમણાં 2 સભાઓ થઈ તો સારી ગઈ છે. એટલે સરવાળે આ વખતનું જે ટેસ્ટ મેચ છે એ રસપ્રદ બની રહેશે, એમાં કોઈ શંકા દેખાતી નથી. પછી કોંગ્રેસ ઘણીવાર હાથમાં આવેલા કેચ પાડવા માટે નિષ્ણાત છે, એટલે એ થાય તો જુદી વાત છે. બાકી શું થાય એ જોઈએ આપણે. તો ઘણા બધા હજુ પરિબળો છે તે સપાટી પર નથી આવ્યા. અને એમાંનું એક પરિબળ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ પોતે, હું એવું માનું છું મારી મર્યાદિત સમજ મુજબ, કે રાજ્યમાં ધારાસભા લડવા માટેના જે ક્વોલિફિકેશન છે એ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે. એની યાદી પણ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ એક્સેપ્ટ કરે, ત્યાર પછી જાહેર થતી હોય. તો આ તો પ્રમુખ સાહેબને કોઈ હિન્ટ મળી હશે, તમે તમારી જાહેરાત કરી દો. અને કાં તો એમનો ગેસ હશે કે 65 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે, 4 વખત ચૂંટણી લડ્યા હોય એને નહીં મળે, નેતાના બાળકોને નહીં મળે, પછી નિગમમાં કે ત્યાં હશે અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હશે એમને નહીં મળે, સંગઠનમાંથી માત્ર 2 જ ટિકિટ મળશે. એટલે બહુ ઇમેજિનેટિવ એનું આખું જે વર્કઆઉટ છે એ એક જોરદાર માઇન્ડ ગેમ રમ્યા પછી બહાર આવેલું વર્કઆઉટ છે. કેટલું સફળ કેટલું નિષ્ફળ એ આપણને ખબર નથી. કારણ કે તમે જે વખતે કોઈ નિર્ણય લો છો તે વખતે એ માત્ર તર્ક હોય છે, સાચું અથવા ખોટું નથી હોતું. એ જો સફળ થાય તો તમે રાજા, તમે બહુ સરસ પ્રિડિક્ટ કર્યું, અને નિષ્ફળ જાય તો
તો જે બધા આપણા વર્તારાઓ આવતા હોય છે એક્ઝિટ પોલના એના જેવું થાય. એટલે આ પરિસ્થિતિ છે. એટલે આજની તારીખમાં કોઈ નિશ્ચિતપણે કહેવું એ જાણું વહેલું લાગે છે. અને હજુ તો ઘણા બધા રહસ્યો, ઘણી બધી પરતો ખુલવાની છે ઇલેક્શન જેમ નજીક આવશે તેમ. અત્યારે પણ પાણીથી માંડીને પ્રશ્નો તો બહુ છે. જોકે આપણી પ્રજા ઉદાર છે. મારે ગુજરાતની પ્રજાને તો ખાસ અભિનંદન આપવા છે કે કોઈ પણ વસ્તુ એને કહો પચી જાય છે. એને તમે કહો કે આ થયું કે વાંધો શું કરે, જીવવાનું જ છે ને, પેટ્રોલના 100 રૂપિયા થાય, 150 કરશે, શું કરશે, બીજું પતાવો ને ભાઈ. આ નકામા વિવાદો શું કરવા ઉભા કરે, પતાવો. ત્યાર પછી બીજા બધા પ્રશ્નો છે. ગુજરાતની પ્રજાની પોતાના ઉશ્કેરાથી છેલ્લે નવનિર્માણ અને 1985 જોઈ હતી, પછી 1992 જોઈ. ત્યાં પછી બહુ ઝાઝી ઉશ્કેરાથી દેખાઈ નથી 2002 ના અપવાદ સિવાય. એટલે મારું એવું માનવું છે કે ઇલેક્શન્સ આર વન ઓર લોસ્ટ ઓન ઇમોટિવ ઇશ્યુઝ, નોટ ઓન ધ ઇશ્યુઝ ઓફ ડેવલપમેન્ટ. એટલે હવે ઇમોટિવ ઇશ્યુની ઇનિંગ શરૂ થવાની. કોઈ કંઈ કહેશે, કોઈ કંઈ કહેશે, કોઈ ગઠબંધન કહેશે, કોઈ ઠગબંધન કહેશે, કોઈ જન્મના બંધન કહેશે. આ બધા બંધનો હવે બહાર આવશે અને એના માટેની ચિંતન શિબિરો ચાલુ થઈ ગઈ છે. એટલે હવે જે તમે દર વખતે પ્રવીણભાઈ મુંદ્રારો હતા કે આ માંડવા વાળાઓ પેલો કેટરિંગ નું કરવા વાળાઓનો એ બધાનો દાંત નીકળી જશે. અરે એમને તો સાહેબ 7 મહિના બક્કે બકતા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એમના ગ્રાહકો એ કે છે એમ લાઈનમાં ઉભા રહે છે. એડવાન્સ પૈસા વગર તો કોઈ ધંધો કરતો નથી, કરવો પણ નહીં જોઈએ જો થોડી ઘણી પણ સમજ હતો. કારણ કે સામાન્ય રીતે ચૂંટણીના પરિણામ બહાર આવી જાય પછી પૈસા મેળવવા, કોઈએ તમને ફંડ આપવાનું કહ્યું હોય તો, અને કોઈએ તમને ઉધારી રાખી હોય તો, એ બંને આકાશના તારા તોડી નીચે લાવવા જેવી વાત છે. એટલે ધીસ ઇલેક્શન વિલ હેવ એન ઇન્ટરેસ્ટિંગ પ્લે અને we will have many more interesting debates on the television. એટલે આપ બરાબર હોમવર્ક કરીને આવો આજની માફક તો ચાલે. પછી બહુ સાચી વાત કીધી સાહેબ કે હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે, ગરમી પણ ઘણું બધું જોવાનું બાકી છે. પ્રશાંતભાઈ પાસે આવું એ પહેલા એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે સાહેબે 2 મુદ્દા છેડી દીધા. 2 મુદ્દા નીકળ્યા કે વોટ કટવા શબ્દનો ઉપયોગ થયો, જે એલજેપીએ બિહારમાં કર્યું, કે અથવા તો બિહારમાં સીમાંચલમાં 5 સીટ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી નીકાળી ગઈ. તો એવી પરિસ્થિતિ શું ગુજરાતમાં સર્જાશે? બ્રેક બાદ એક સવાલ પ્રશાંત ગઢવી પાસે પણ જઈશું કે દાવાઓ 150 નો 2017માં દાવો હતો, ભારતીય જનતા પાર્ટી 99 પર આવી, આ વખતે 182 નો દાવો છે. હવે આ દાવા બાદ આ દાવો ખરેખર પરસેપ્શન સેટ કરવા માટે હોય છે કે પછી કારણો અલગ હોય છે, તેની પણ ચર્ચા જરૂરી છે. ચૂંટણી વહેલી કે મોડી તેની સાથે સાથે. બ્રેક બાદ પ્રશાંત ગઢવી પાસે. વેલકમ બેક. ગુજરાતમાં વહેલી ચૂંટણી હજુ પણ ક્વેશ્ચન માર્ક, કારણોની ચર્ચા કરીએ છીએ અને સાથે સાથે બદલાતા રાજકીય સમીકરણોની પણ ચર્ચા કરીએ છીએ. ચર્ચા આગળ વધારીએ. પ્રશાંત ગઢવી, જે વ્યાસ સાહેબે વાત કરી અમુક મુદ્દાઓ પર, એમાં વોટ કટવાની પણ વાત થઈ અને સાથે સાથે બીજા બધા મુદ્દાઓની પણ વાત થઈ. હવે દાવાઓની વાત કરીએ, કેમ કે 2017માં પણ આ વખતે 182 માંથી 182 જીતવાની વાત કરે છે અને લક્ષ્ય અને સૂત્ર આપ્યું છે CR પાટીલે, પ્રદેશ પ્રમુખ ભાજપના. 2017માં પણ 150 નું સૂત્ર આપ્યું હતું, 99 પર અટકી ગાડી, બાદમાં 111 છે, બીજા નંબરની વાત છે, એની સ્ટોરી લાંબી છે. પણ આ વખતે માનો છો કે આ જાહેરાત કે ટાર્ગેટનું જે સૂત્ર આપ્યું છે એ કોઈ વિશિષ્ટ રણનીતિ છે, અથવા તો શું આ સૂત્રનું પણ ગયા વખતની જેમ ફિયાસ્કો થવાની શક્યતા છે? અને બીજી વાત કે આગામી ચૂંટણીમાં ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, શું કોઈ ચોક્કસ વ્યક્તિના ચહેરા સાથે મેદાનમાં ઉતરશે, ચૂંટણી લડશે, અથવા તો પરિણામ આવ્યા બાદ જીતેલામાંથી અથવા તો બિન જીતેલામાંથી કોઈને આગળ કરશે? હવે 2-3 વાત આપે કરીને, મારા સિનિયર બંને મિત્રો સિનિયર છે એટલે હું તો એમની આગળ ઘણો, પણ ઓવરઓલ જો સૌથી પહેલા તો ચૂંટણી મોડી વહેલી, તો એમાં બંને સ્પષ્ટ કર્યું, એમાં હું પાછો એગ્રી થઉં છું કે હવે કોઈ એવો સમય બચ્યો નથી કે ચૂંટણી વહેલી આવે. હવે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન, એ રીતે બીજેપી જે ચાલે છે, પણ બીજેપીને છે ને સાયકોલોજીકલ એટેક કરતા સારો આવડે છે. અને હવે એમની પાસે ડોક્ટર બહુ બધા છે, એટલે બધા ડોક્ટરો કારણ કે ઓપરેશન જ કરે છે. બીજેપી ઓપરેશનથી જીતે છે. બીજેપી રણનીતિથી કે મતથી નથી જીતતી, એ ઓપરેશનથી જીતે છે. કેટલા ખૂટે છે? આટલા, અચ્છા અહીંયાથી અહીંયા લઈ આવો એટલે ચાલુ. મધ્યપ્રદેશમાં એ જ થયું ને, જનાધાર કોઈક ન મળે, પોતે એટલે ઓપરેશન કરે, એટલે ડોક્ટર તરીકે સાયકોલોજીકલ એટેક છે આ.
અને 182 માંથી 182 નું લક્ષ્ય રાખવું બહુ સારી વસ્તુ છે, પણ એ ક્યારેય કોઈનાથી શક્ય ન બને. અને જો શક્ય બને તો હું અભિનંદન પાઠવીશ ગુજરાતની જનતાને. કેમ કે આપણે આ લોકશાહીના લોકતંત્રના રાજ્યમાં જીવીએ છીએ, કોઈ રજવાડામાં નથી જીવતા. કારણ કે 182 માંથી 82 એટલે રજવાડું બની જાય ભાજપનું, અને આપણે માંડ રજવાડા બધા ભેગા કરી અને આખી લોકશાહી બનાવી છે. હવે જો જનતાને પાછા એ રજવાડામાં આવવું હોય તો મોસ્ટ વેલકમ. પછી રજવાડું રાજાની રીતે જ ચાલશે. પછી કોઈએ મહેરબાની કરીને, કારણ કે આપણે તો બધા જ મુદ્દે ડિબેટ કરીએ છીએ, ખેડૂતોના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, બીજા પ્રશ્નો, એટલે મહેરબાની કરીને પછી 5 વર્ષ કોઈ આવતા નહીં પ્રશ્ન લઈને, કારણ કે પછી રજવાડું જ રહેશે. એટલે આપણે પણ ન ઈચ્છીએ. એક તટસ્થ વ્યક્તિ તરીકે આમાં મને કોઈ ભાજપ પ્રત્યે પેલું નથી અને કોંગ્રેસ પ્રત્યે પ્રેમ નથી, પણ એક લોકશાહી મજબૂત અને પેલી હોવી જોઈએ, એ પ્રમાણે કહું છું કે હેલ્ધી રાજનીતિ થવી જોઈએ. એટલે એ છે. બીજું કે તમે ગમે તે કરો, તમે 2012, 2017 કે 2007 ના પરિણામોને જુઓ તો 1 કરોડ વોટર્સ બંને પક્ષના કમિટેડ છે. મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રીના ઉમેદવાર થવાના હતા અને 12 સુધી એમનો જે જલજલો હતો, તેમ છતાંય કોંગ્રેસને 1 કરોડ વોટ મળ્યા છે અને ભાજપને 1 કરોડ 25 લાખ જ વોટ મળ્યા હતા. 2017માં આવડો મોટો જુવાળ બધું જ ભેગું થઈ ગયું હતું કે બીજેપી પાછળ જ ચાલતી હતી. કોંગ્રેસને એવું હતું કે સરકાર બની રહી છે, તેમ છતાં કોંગ્રેસ 1 કરોડ 24 લાખ વોટ લાવ્યું અને ભાજપને 1 કરોડ 48 લાખ વોટ મળ્યા છે. એટલે 1 કરોડ કમિટેડ વોટર્સ છે. બંને પક્ષના 35% વોટ કમિટેડ છે. એટલે 182 માંથી 82 સીટ તમે, આ એક સપનું કહેવાય. એટલે સપનું જોવાય, કોઈ વાંધો નહીં. જેમ ઘણીવાર આપણા ભાજપના પ્રવક્તા પણ કહેતા હોય છે કે સપના જોવામાં ટેક્સ લાગતો નથી, એટલે એમને એમના સપના બી મૂકવા. આજકાલ તો કદાચ એમાં પણ ટેક્સ જે રીતે ચાલી રહ્યો છે, એટલે હવે કોઈ નવો ટેક્સ આમાં ઉમેરાય તો મને ખબર નથી. ઓવરઓલ પરિસ્થિતિ અત્યારે એવી છે કે વહેલી ચૂંટણી આપણે નહીં, એ તો ઇલેક્શન પંચ નક્કી કરે, અને ઇલેક્શન પંચ આપણા બધા કરતા 2 સ્ટેપ આગળ ચાલે છે. એમને ખબર છે કે બધાનું બધું પતી જશે, સભા બભા કે બધા ચારે દિશામાં બધું કવર થઈ જાય અને મને સિગ્નલ, એટલે સિગ્નલ એટલે એમ હું મારી રીતે, કારણ કે એમની આઈબી ચાલતી હોય, એમની વોચ ચાલતી હોય, એ બધું મળી જશે જે દિવસે, એ દિવસે હું અચાનક જાહેર કરી દઈશ. એટલે એ હજી મને લાગે છે સિગ્નલ આમે સમય નથી. કારણ કે ભાજપની જે નીતિ છે કે ભાજપની 4 વર્ષની ટર્મ હોય, વિધાનસભા 5 વર્ષની હોય, ભાજપની 4 વર્ષની હોય. એટલે 1 વર્ષ પહેલા સીએમ બદલે. હવે એ સીએમ ને અત્યારે 6 મહિના થયા છે અને આખા મંત્રીમંડળને તો 6 મહિના જે થયા, કારણ કે 13મી સપ્ટેમ્બર કે 14મી સપ્ટેમ્બરે શપથ લીધા છે, આટલા સમયગાળામાં કંઈક એવું તો કરી બતાવ્યું. કારણ કે જૂની એન્ટી ઇન્કમ્બન્સી બહુ હેવી હતી. એ વખતે કોરોના હતો, રૂપાણી સાહેબની સરકાર હતી, હેલ્થને લઈને બીજા બધા પ્રશ્નોને લઈને જે કંઈ ઉછાળો વાગ્યો હતો અને જે કંઈ એમને એમની રણનીતિથી બદલ્યા, એ 6 મહિનામાં કંઈક એવું મોટું ધડાકો નથી કરી દીધો એ લોકોએ કે જેથી જનતાના વિશ્વાસ રાતોરાત જીતી શકે અને અત્યારે એ 93 સીટની સરકાર બનાવી શકે. આપણે વધારે પડતા જ નથી 182, પણ આજની તારીખમાં ઇલેક્શન કરો તો એકેય પક્ષને 93 સીટ મળે, એકેય પક્ષને. બધા આવી ગયા મારામાં. અને ત્રીજા પક્ષ માટે જે ક્યારની શંકા વર્તાઈ રહી છે, એટલે હું કાયમ કહેતો હોઉં છું કે લડવું છે કે નડવું છે. અમુક લડવા આવે, કાયદેસર લડવા આવે કે ભાઈ અમે રાજકીય પક્ષ છીએ, કોઈના દોરાએ ચાલતા નથી અને અમારે અમારું એક પ્રસ્થાપિત ઊભું કરવું છે. અને અમુક માત્ર નડવા જ આવે. દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં જ્યારે ઇલેક્શન થતું હોય ને, એટલે ભાજપ વાળો 1-2 અપક્ષમાં ઉભા રાખે, કોંગ્રેસ વાળા 1-2 અપક્ષમાં ઉભા રાખે. હવે આખા પક્ષ ઉભા થાય એ તો આપણે હમણાં તાજું જોઈ રહ્યા છે કે આખા પક્ષ ઉભા થાય. એટલે આ બધું ચાલતું રહેવાનું. અને આ વોટ બેંકની આપણે વાત થઈ, કોના તૂટે? એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી એક કોંગ્રેસની એક મજબૂત વોટ બેંક છે. હવે હતી અત્યાર સુધી, એમાંથી ક્યાંક એ સાચવી નથી શકી, અલગ વસ્તુ છે, પણ હજી એનો ઘણો ખરો ભાગ એની જોડે જોડાયેલો છે. એ જોડાયેલા ભાગ જ વોટમાં તૂટે છે. સુવર્ણ વર્ગ કે ક્યારે આજે પાટીદારનું આટલું મોટું આંદોલન થયું, આખો સમાજ એક થયો, કોંગ્રેસ સાથે ગયું 17માં, પણ સરકાર ના રચી શકી કોઈક કારણસર. એટલે એક સ્પષ્ટ ચિત્ર છે કે સુવર્ણ વર્ગ ક્યાંક બીજેપી તરફી વધારે જતો હોય તો આ જે વોટ બેંક છે કોંગ્રેસની કમિટેડ વોંગ છે. અને એમાં ઓએસી નું ગાબડું પડે, બીજી જે અને આમ આદમી પાર્ટીને તમે બીજી રીતે સમજો. એ શું કહે છે કે વિપક્ષ તરીકે મજબૂત નથી એટલે અમને પસંદ કરો. એટલે એમને વિપક્ષમાં બેસવું છે, મીન્સ એમને વિપક્ષને જ કાપવો છે, એમને સરકારને કાપવો જ નથી. અત્યારે જે કંઈ થઈ રહ્યા છે બધા સાયકોલોજીકલ એટેક થઈ રહ્યા છે. એટલે આગામી સમય જોઈએ, પણ ચૂંટણી વહેલી આવવાના કોઈ એંધાણ અત્યારે દેખાતા નથી. કારણ કે આ 6-8 મહિનામાં એવા દ્રાસ્ટિક કામ કે કોઈ રિવોલ્યુશનરી કામ એવા થયા નથી જેથી જનતાને એવું લાગે કે આ સરકારે ડેમેજ કંટ્રોલ કરી લીધું, કામ થઈ ગયા, કામ થવા માંડ્યા અને બધું. કારણ કે હું તો હજી બીજા સ્પેલમાં જો મને કદાચ તક મળશે તો હું વધારે ડીપમાં ઉતરીને બી વાત કરીશ. હું ડીપમાં ઉતરીને વાત કરીશ કે આપણે 25-27 વર્ષની એક પક્ષની શાસન
અને 60 વર્ષનું ગુજરાતનું શાસન અને આજની તારીખમાં જનતા શું માગી રહી છે, એક એક સીટ વાઇઝ હું જઈશ તમ તારે. ઓકે, ધન્યવાદ પ્રશાંતભાઈ, બહુ સારી વાત કરી. પણ ડોક્ટર હરિદેસાઈ, જે મુદ્દો વ્યાસ સાહેબે ટચ કર્યો, જે પ્રશાંતભાઈએ ટચ કર્યો, એક તો જે લોકોની હાડમારી છે, ઘણા બધા મુદ્દાઓ છે. પાણીની પણ વાત કરી વ્યાસ સાહેબે, રસ્તા, વીજળી, આરોગ્ય સેવા, શિક્ષણ, આ બધા જ મુદ્દાઓ દરેક ચૂંટણીમાં હોય છે. આપની દ્રષ્ટિએ સૌથી મોટો મુદ્દો ક્રમશઃ કયો હોઈ શકે? અને બીજી વાત, એક જે વ્યાસ સાહેબે એક સવાલ છેડી દીધો કે ભાઈ એવું તો નહીં થાય ને કે બસ ઓપોઝિશનને થોડું ઊંઘતું ઝડપીને જે વહેલી ચૂંટણીની જે શક્યતા એક વર્તાવવામાં આવી, એ ચાહે આમ આદમી પાર્ટીની એન્ટ્રી હોય કે ઓવેસીની એન્ટ્રી હોય ગુજરાતમાં, તો કઈ રીતે પરિસ્થિતિ અને મુદ્દાઓ કઈ રીતે જોઈ રહ્યા છો અને માહોલ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? પ્રવીણ, મારો અવાજ સંભળાય છે? જી, લાઉડ એન્ડ ક્લિયર સર, કેરી ઓન. ઓકે, મને થોડીક ગડબડ આવતી હતી અવાજમાં, એટલા માટે. હા, હવે મને લાગે છે કે આપણે ગુજરાતમાં જૂન મહિનામાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ છે ભૂતકાળમાં. એ વખતે જે માહોલ હતો એ માહોલ કરતા અત્યારે છે ને જુદો માહોલ છે, એમ આપણે કહીએ તો ચાલે. પણ મને એટલે હું એમ કહું છું કે જે બંધારણીય ચૂંટણી પંચ છે, જે કોના ઈશારે શું પગલા લઈ શકે મને ખબર નથી, પણ ઉત્તર પ્રદેશમાં જાહેર સભાઓ, ચૂંટણી સભાઓ, સરકારી ખર્ચે યોજાયેલી સભાઓ એ પૂરી થઈ ત્યાર પછી તરત જ છે ને ચૂંટણી જાહેર થઈ, એટલે શક્યતાને ક્યારેય નકારી શકાય નહીં. આ એક વાત. બીજી વાત એ છે, એટલે હું બહુ નજીકમાં કઈ ચૂંટણી જાહેર થઈ જાય એવી શક્યતા નથી જોતો, છતાં આપણે ત્યાં ગુજરાતમાં જૂન મહિનામાં પણ ચૂંટણી થઈ છે વિધાનસભાની, એટલે શક્યતા નકારી શકાય નહીં. એ એક વાત છે. બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટી સ્વાભાવિક રીતે વડગામ સુધી લાંબી થાય, અરે આપણે ઓવૈસી ની પાર્ટી અસદુદ્દીન ઓવૈસી MIM ના એ વડગામ સુધી લાંબા થાય, કારણ કે વડગામમાં 55,000 મુસ્લિમ વોટર્સ છે અને ત્યાં છે ને એમણે હિજાબને પણ છેડવો પડે છે, હિજાબનો મુદ્દો છેડવો પડે છે. ગુજરાતમાં મને લાગે છે મુસ્લિમ પ્રજા એ બહુ સમજદાર પ્રજા છે, એટલે ઓવૈસીની ઉશ્કેરણી કે અસદુદ્દીન ઓવૈસીની ઉશ્કેરણી કે અકબરુદ્દીન ઓવૈસીની ઉશ્કેરણીમાં ગુજરાતના મુસ્લિમો નહીં આવે એની મને તો શ્રદ્ધા છે. પણ ત્યાં છે ને એમણે વડગામ માં મુસ્લિમોના વોટર્સમાં ભાગ પાડીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને ત્યાં જીતાડવાની એ એમની ગણતરી હોય અને જિગ્નેશને હરાવવાની એમની ગણતરી હોય સત્તા પક્ષની, એવું મને વધારે લાગે છે. બીજું એ છે કે આમ આદમી પાર્ટી તો આવી છે, તો આમ આદમી પાર્ટીની એન્ટ્રીની સાથે જ આપણે છે ને બહુ સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસને નુકસાન કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરવા માટે આવી છે, એટલે મને એમાં કોઈ એ સત્તા સુધી પહોંચે એવી શક્યતા જોવા મળતી નથી. અને જે રીતે આમ આદમી પાર્ટીમાં ભાજપમાંથી લોકો ગયા અને પછી પાછા ભાજપમાં પાછા ફર્યા, એ આખો ઘટનાક્રમ બન્યો એ જોઈએ છીએ, ત્યારે મને બહુ સ્પષ્ટપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આમ આદમી પાર્ટીના કમસે કમ ગુજરાતના નેતાઓ કામ કરી રહ્યા છે એવું લાગે છે. એટલે કોંગ્રેસ અત્યારે સજ્જ છે કે નથી એ આપણે છે ને નક્કી નથી કરી શકતા. નરેશ પટેલ એના તારણહાર થાય કે ન થાય, પણ હું માનું છું કે ઉદયપુરની ચિંતન શિબિર પછી કોંગ્રેસના મિત્રોએ એ નક્કી કરી લીધું છે કે હાર્દિક પટેલના ત્રાગા કે નરેશ પટેલની મુદત ઉપર મુદત એની વાતને ભૂલીને એને પોતાની રીતે ચૂંટણી જીતવાની છે એ દિશામાં એ લોકો કામ કરતા થયા છે. બીજું, જે લોકો જીતે છે એ ભવિષ્યમાં જીતતા જ રહેશે એવું માનવાને કોઈ કારણ નથી, કારણ કે 1980માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 139 બેઠકો મળી હતી, 1985માં 149 બેઠકો મળી હતી, પણ એ જ માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને 1990માં માત્ર 33 બેઠકો મળી હતી. એ હકીકત આપણી સામે છે. એટલે ભારતીય જનતા પાર્ટી તો માધવસિંહના અગાઉના 2 વિક્રમો એને પાર કરી શકી નથી. 182ના સ્વપ્ના તો એ ભલે જુએ, કારણ કે એમને છે ને આખું રાજ્ય છે ને વિપક્ષ અથવા દેશ એ વિપક્ષ મુક્ત જોઈએ છે,
એટલે કદાચ એ દિશામાં એ દાવા ભલે કરે અને બાકીના ખેલ પણ ભલે કરે, પણ એમને છે ને 1990માં એ જ માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું હતું. એ વાતને પણ ધ્યાને રાખવી જોઈએ. ચલો હવે થોડી ટિકિટ પર આવે. વ્યાસજી, તમે એ મુદ્દા વિશે થોડી વાત તો કરી હતી પહેલા સવાલના જવાબમાં, કેમ કે આજકાલ ટિકિટ આપવાના જે ક્રાઇટેરિયાની જે ચર્ચા ચાલુ છે, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વારંવાર કોને ટિકિટ મળશે તે બાબતે આગાહી કરતા રહે છે. એમાં જે છે કે 4 ચૂંટણી લડ્યા હોય, 65 વર્ષની ઉપરની ઉંમરના જે હોદ્દેદારો છે, બોર્ડ નિગમના ચેરમેન, ધારાસભ્ય શ્રી કે સાંસદ શ્રી, એમના પુત્રને ટિકિટ કે ચૂંટણી નહીં લડી શકે એવું જાહેર કરવામાં આવે છે. પણ શું આ જાહેરાતમાંથી પ્રદેશ પ્રમુખ બાકાત રહેશે? કોને ટિકિટ આપવી, કોને નહીં આપવી, પ્રદેશ પ્રમુખને ચૂંટણી લડાવવી, એમના નેતૃત્વ હેઠળ લડાવવી કે એમને લડાવવી, આ બધા જ નિર્ણયો એ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડના છે. એ નિર્ણયો અને એ માટેના સ્પેસિફિકેશન કે આ લાયકાત જોઈશે એ દિલ્હીથી નક્કી થાય તે પ્રમાણે રહેતા હશે એવું મારું માનવું છે. મને તો કોઈ દિવસ આ પ્રક્રિયાને સંપૂર્ણ નજદીકથી જોવાનો મોકો મળ્યો નથી, એટલે ઘણીવાર એકના બદલે બીજો આવી જતો હોય, પણ એ આપણી સમજ શક્તિનો અભાવ છે. બાકી ત્યાં દિલ્હી અને ગુજરાત વચ્ચેનું તાલમેલ અદભુત રીતે ચાલે છે, એટલે એમાં કોઈ તકલીફ મને દેખાતી નથી. પણ જ્યારે પ્રદેશના અધ્યક્ષ પોતે ચૂંટણી વિશે જાહેરાત કરે ત્યારે પૂરા જવાબદાર અધિકારી છે, અને એ પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે જાહેરાત કરે ત્યારે 2 શક્યતાઓ હું જોઉં છું. પહેલી કે ક્યાંક એમના પોતાના મત પ્રમાણે એમણે જાહેરાત કરી છે. જો એવું હોય તો મને લાગે છે કે એમાં નહીં થવું જોઈતું હતું, કારણ કે એમને પાસે એના અધિકાર નથી. અને બીજું કે પ્રદેશ અધ્યક્ષ એક બહુ જવાબદાર હોદ્દો છે, એટલે જયારે જાહેરાત કરે ત્યારે મારા જેવા સામાન્ય કાર્યકરો એમ માનીને ચાલે કે ના, આ તો ત્યાંથી દિલ્હીથી એમને કહ્યું હશે માટે કરે છે. એટલે એ એક રિપીટેડલી આ જાહેરાતો થતી રહે ત્યારે કદાચ એવી કોઈ વ્યૂહરચનાના ભાગરૂપે પણ કરતા હોય, અને આપણે જે પ્રક્રિયાનો ભાગ નથી એને કઈ રીતે કરવું. અને છેવટે તો દરેક ચૂંટણીનો સામાન્ય સિદ્ધાંત છે કે જીતવાનું છે. હવે જો એવી સીટો ઊભી કરે જેમાં જૂનાનું કામ નથી, એમના વંશવારસોને લેવાના નથી, તો 7 કે 6 ટર્મ જે ધારાસભ્ય રહ્યો હોય, જેને ખરેખર પ્રજાના કામોમાં જોડાઈને પોતાનો મત વિસ્તારને પાળ્યો પોષ્યો છે, તે માણસની જનતા તો દૂર ના જાય. અને ત્યારે જયારે આ બધી વાસ્તવિકતાઓ સામે આવે ત્યારે આ નિર્ણયો પાડી શકાય કે કેમ, એ તર્કનો વિષય છે. અને એનું તર્કનો જવાબ માનનીય અધ્યક્ષ જ આપી શકે, કારણ કે હી ઇઝ ઓનલી પ્રિવી ટુ ધેટ. એટલે એ પરિસ્થિતિમાં આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલજીને આ અધિકારો સુવાંગ આપવામાં આવ્યા છે કે તમે ચૂંટણી જીત્યા એ સિવાયનું તમારા ઉપર કોઈ બંધન નથી. એવું સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીનું કોઈ રિવાજ નથી. ત્યાં સર્વોચ્ચ એટલે કોણ અને લાઇન ઓફ કમાન્ડ શું છે એ સંપૂર્ણ વેલ ડિફાઇન્ડ હોય છે. એટલે કાં તો કયું હોય તો કહેતા હોય, અને કાં તો એમણે અનધિકારી ચેષ્ટા કરી છે. આજે એમણે એના માટેના જે ક્વોલિફિકેશન્સ મૂક્યા છે એમાં એક ઉંમર સિવાય બીજા કશા સાથે સંમત નથી, કારણ કે હવે ઉંમર 75 વર્ષ થઈ ગઈ હોય અને બધા માણસો ઉકેડે નાખવા લાયક લાગતા હોય તો કરવું જોઈએ. એ નિર્ણયમાં કોઈ તમને યોગ્ય ઉમેદવારો યંગર લોટમાંથી મળતા હોય તો તમારે પણ પાર્ટી તરીકે એમને નેક્સ્ટ જનરેશનની ટ્રેનિંગ આપવાની છે, પણ તો દરેક સ્તરે આપવી જોઈએ. માત્ર ધારાસભ્ય તરીકે શું કરવા, કેમ સંગઠનની રચનામાં નહીં, કેમ બીજા બધામાં નહીં? એટલે આ કોંગ્રેસની તો મજા જ મજા છે. એ તો એમના સંગઠન, એમની નિર્ણય પદ્ધતિ એ એટલી બધી વધારે પડતી લિબરલ છે કે દરેક માણસ ગમે ત્યાં જાહેરાત કરતો હોય છે. અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો લગભગ નિર્ણય પ્રક્રિયા સરખી છે કે સર્વોચ્ચ એટલે કોણ છે એ ત્યાં હોદવા નથી જવાનું.
એટલે આ પરિસ્થિતિમાં બાકી રહી ઓવેસી. હવે ઓવેસીમાં કોને શંકા છે ભાઈ આ ઓવેસી એ સર્વોચ્ચ છે, એટલે દરેક જગ્યાએ હવે હેરાર્કિયલ જે પોઝિશન છે દે આર વેલ ડિફાઇન્ડ કે સૌરાષ્ટ્ર જે સર્વોચ્ચ છે એ સર્વોચ્ચ જ છે અને પૂછ્યા વગર નિર્ણય ન લઈ શકાય. ત્યારે પાટીલજીએ એમના કન્સલ્ટેશન હાઈએસ્ટ લેવલ પર છે રાજ્યમાં અને રાષ્ટ્રીય પ્રમુખ અથવા તો આપણા બે નેતાઓ એમને સીધી વાત કરવાના સંબંધો છે. એમને જો એમને કહ્યું હોય કરતા હોય બરાબર છે, પણ ન કહ્યું હોય ને કરતા હોય તો એક એકેડેમિશિયન, આ કોઈ પક્ષને સ્પર્શતી બાબત નથી, આ બધા જ પક્ષોને સ્પર્શતી બાબત છે કે નિર્ણયની પ્રક્રિયા લગભગ બધે સરખી છે. ખાલી હાઈકમાન્ડ કોણ એ સમજવાનું રહેશે. ક્યાંક હાઈકમાન્ડ કોઈ આખી સિસ્ટમની બહાર, જેમ સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલનું જે રીતે વલણ હતું ગુજરાત માટેની જે ઉપજ હતી, એટલે દરેક જગ્યાએ પણ છે ખરા બધી જગ્યાએ કે હાઈકમાન્ડ કોણ, અને જે ટિકિટ વાંચવો છે એમને તો બધી ખબર પડતી જ હોય છે કે ભાઈ કોના તેલથી દીવો બળે છે. એટલે આ પરિસ્થિતિમાં આ પ્રકારના જે જાહેરાતો છે તે કરવી પણ હોય તો પાર્ટીની પ્રદેશ કારોબારી ત્યાંથી આપણા રાષ્ટ્રીય પ્રમુખશ્રીની મંજૂરીથી બંને નેતાઓને પૂછીને પ્રદેશ કારોબારીમાં જાહેરાત કરવી જોઈએ. તો પછી કાર્યકરના મનમાં કોઈ પેલું નહીં રહે. આ તો આખું ડાયલ્યુટ થઈ જાય. ઘણા બધા લોકો નવા કપડા સીવડાવીને બેઠા છે કે હવે આના કારણે નહીં આવે, આના કારણે નહીં આવે, આના કારણે નહીં આવે, ભૂલી જાય છે કે જીતશો તો સત્તામાં આવશો. આ બધા સ્ટેટિસ્ટિક્સ થી કોઈ ચૂંટણીઓ નથી. એટલે ચૂંટણીનું અંતિમ લક્ષ્ય તો શું છે? એક જમાનામાં અમને ગીત ગવડાવતા હતા કે પથકા અંતિમ લક્ષ્ય એ હૈ. એ લડવાનું લક્ષ્ય હતું. હવે એવું શીખી ગયા છે ઘણા બધા પક્ષોમાં ઘણા બધા કાર્યકરો કે પથ કા અંતિમ લક્ષ્ય यही है સિંહાસન પર ચઢ જાના. એટલે જેની સિંહાસન પર ચડવાની શક્તિ વધારે એનો શેર ઊંચકાય, જેની સિંહાસન પર ચડવાની શક્તિ ઓછી એનામાં પછી એ બાજુ પર મુકાઈ જાય અને પાર્ટીનો સભ્ય ના હોય એવું બને. એટલે આવું બધું થાય. પણ આ બધી પાર્ટીઓ આમાં તો કોઈ બાકાત નથી, એટલે કોઈને આપણે દોષ લઈએ કે આ લોકો આવું કરે છે. વધતા ઓછા અંશે બધે જ સર્વોચ્ચની પેલી ઘૂસી ગઈ છે. લોકશાહી પ્રક્રિયા કેટલી પાર્ટીઓ જાણે છે? હા, કાગળ ઉપર તમે પૂછશો તો કેટલીક પાર્ટીઓ બહુ જ હોશિયાર છે. એમની પાસે કમ્પ્યુટરાઇઝ ડેટા મળશે અને એ ડેટા તમે કોઈક વખત ચકાસણીમાં મૂકજો તો એને જ ખબર નહીં કે એનું નામ આમાં છે. એટલે આ બધું થતું હોય છે. પણ સરવાળે જે નિર્ણયની પ્રક્રિયા છે એના ઉપર હાઈકમાન્ડનો ચોક્કસ કાબુ હોય છે અને એ જાહેર કરવાનું અત્યારે કોઈ વ્યૂહરચનાના ભાગ ઉપર હોય કે જેમાં સરવાળે અંતિમ લક્ષ્યમાં આપણે ખોટા પડીએ તો ગઈ વખતનો અનુભવ આપણી સામે છે. એનાથી કાર્યકરો ડિમોરલાઇઝ થાય છે અને તમે એક નિષ્ફળતાનો ઇતિહાસ ઉભો કરો છો. તમારે નિષ્ફળતાનો ઇતિહાસ નહીં ઉભો કરવો જોઈએ. કાર્યકરોને જોમ ચડે એવું કહી શકાય આપણે મોઘમ ભાષામાં કે અમે શક્યતા બધા જ પ્રયત્નો થકી મહત્તમ બેઠકો જીતવાના માટે પ્રયત્નશીલ છે અને ગુજરાતની જનતાનો જે ઉમળકો છે એ જોતા અમને એમાં શ્રદ્ધા છે. ઘણું થઈ ગયું. પોલિટિશિયનની પહેલું રિક્વાયરમેન્ટ એ છે કે આ ના કે એક શેઠ હતા મરપથારીએ પડ્યા હતા અને પોલિટિશિયન પણ હતા. એટલે દીકરાને બોલાવ્યો કે મારે તમે 3 વસ્તુ કહેવી છે. કે શું બાબા બોલો? મારે આપને અનુસરવાના હોય તો કઈ રીતે અનુસરવાનું? કે પહેલી વાત કે જો કોઈ પણ પ્રકારનો નિર્ણય આપણે જાહેર કર્યો તો એને અચૂક પાળવો. તો કે બીજી વાત શું? તો કે બીજી વાત કે આવા નિર્ણયો જ જાહેર નહીં કરો. તમે જાહેર કરો તો તમને પૂછવા વાળો મળે. અને ત્રીજી વાત, જે નિર્ણય આવે આપણો નિર્ણય હતો એ પુરવાર કરવો. એટલે આ શેઠે એના છોકરાને આપી એવી શિખામણ આપણે બધાને આપી શકાય દરેક પક્ષમાં એક્રોસ ધ પાર્ટી લાઈન. એટલે આપણા માટે તો રામાસ્વામી ચોરનું પેલું નાટક હતું, હરિભાઈને ખ્યાલ છે, તબલક. એના જેવી પરિસ્થિતિ છે. આપણે આ ચૂંટણી આવે ને પતે ત્યાં સુધી આ બધું પૃથ્થકરણ કરી અને
જ્ઞાનનું સર્જન કરું અને બાકીની બધી બાબતોનું વિસર્જન કરી જે કઈ મનોરંજન મળે તેને માણવું. બહુ સારી વાત કરી પ્રશાંતભાઈ. આમાં પછી એવું પણ છે કે ચલો એક્સપ્રેસ વે ઉપર યુટર્ન હોય કે ન હોય, પણ દરેક પોલિટિકલ પાર્ટી કે નેતાઓ બોલી જાય પછી યુટર્ન મારવો પડે. ઘણા લાગી ગયા, જેમ કે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ નહીં આપવામાં આવે, પણ પછી જે એક્સક્યુઝિસ આવ્યા એ બીજા નંબરની વાત છે. પણ જે વહેલી ચૂંટણીની વાત કરી, વહેલી ચૂંટણી જો યોજાય તો હાલની વર્તમાન સરકાર સામે, કેમ કે આજકાલ બહુ પ્રો ઇન્કમ્બન્સી પણ શબ્દ યુપીથી શરૂ થયો હશે, પણ અહીંયા જો વહેલી ચૂંટણી યોજાય તો એન્ટી ઇન્કમ્બન્સી કયા કયા ફેક્ટર છે જે મુદ્દા નડી શકે વર્તમાન સરકારને, જે મુદ્દા સરકતા હશે અને સતત એ મુદ્દે માંગ રહેતી હોય છે કે એ મુદ્દે સમસ્યા રહેતી હોય છે. આપણે કીધું એક્સપ્રેસમાં યુ ટર્ન મળે કે ના મળે, પણ બોલેલું ના ફરજ નેતા ના કહેવાય ને. આ રાજકારણ છે, નેતાઓની ભરેલી છે, નેતાઓ એટલે રાજકારણ છે. આ કઈ ધર્મ કારણ તો છે નહીં કે સંત, બધા સંત તો બેઠા નથી જે કહેશે એ પાળવાના છે, તો પછી રાજકારણ જ નહીં થાય અહીંયા. એટલે એ તો રહેવાનું. અને આપણે જે કીધું એન્ટી ઇન્કમ્બન્સીમાં બહુ બધું એટલા માટે છે કે અત્યારે તમે જુઓ તો લગભગ ઓછામાં ઓછી 5 કરતા વધારે મોટી હડતાલ ચાલે છે. ડોક્ટરોની, કર્મચારી મંડળની, વીસી મંડળની, પછી બધા જ નારાજ ફરે છે. હવે ખબર નહીં આ નારાજની બી પાછી એક ફેશન ને એક સમય હોય છે કે ચૂંટણીના 4 મહિના પહેલા બધા નારાજ થાય, પછી વળી પાછું મેં કીધું હમણાં કોઈ ઓપરેશન સારું થઈ જાય, કોઈ 5 સ્ટાર હોટલમાં ચિંતન શિબિર થાય, પછી એમાં ઓપરેશનનું નક્કી થાય કયા દિવસે કોનું કેવી રીતે ઓપરેશન કરવાનું છે, એ ઓપરેશન કઈ બી સારી રીતે પાર પડી જાય, પાછી ચૂંટણીના પરિણામ આવી જાય, એ પરિણામના આધારે વળી પાછો એનો એક પક્ષ ચૂંટાઈને આવે. એટલે જે 27 વર્ષથી ચાલે એ જ હું રિપીટ કરું છું, આમાં મારું નવું લોજિક ઉમેરતો નથી. એટલે આ એક આપણા માટે પણ એક યુનિફોર્મ પ્રોસેસ થઈ ગઈ છે, મોનોટોનસ જેને કહેવાય છે, એવી એક પ્રોસેસ જેવું થઈ ગયું છે. હવે આમાં વિપક્ષ અત્યારે જેમ વ્યાસ સાહેબે પહેલી વારમાં કીધું ભગવાન ભરોસે, એટલે ઘણીવાર એવું હોય છે કે એ લોકો બી એમની રીતે કામ કરે છે પણ એ કંઈક હાઇલાઇટ નથી થતું, અથવા કંઈક ખરેખર આ વખતે બહુ જ આમ ટનલમાં કામ કરે છે. પેલી આપણે એકદમ મોટા ઓપરેશન કરવાના આર્મીના એવો કંઈક ટનલમાં કામ કરે છે, એમને એવું લાગે છે કે સરકાર બનાવી દેશે. હવે ક્યાંથી બનાવશે, કેવી રીતે બનાવશે, એની રણનીતિ બહાર નથી આવવા દીધી. કદાચ આ પહેલી વાર એવું હશે કે રણનીતિ છેક સુધી બહાર ન બી આવે અને સીધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની જેમ ઘટસ્ફોટ થાય. એ વખતના જે સૂત્રો ચાલ્યા હતા, મોદી સે કોઈ બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં, મોદી સે કોઈ બેર નહીં, શિવરાજ તેરી ખેર નહીં, એમ અત્યારે કદાચ આ વખતે આ બધા મંડળો ભેગા થઈને એવું કહી તો રહ્યા છે કે મોદી સે કોઈ બેર નહીં પણ યહાં કી સરકાર તેરી ખેર નહીં. હવે અત્યારે લગભગ બધી ચેનલો ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર ઉતરીને દરેકનો એક સર્વે કરી રહી છે, ક્યાંક વિશ્લેષણ કરી રહી છે. બધી જ જગ્યાએ હું સાંભળું છું બેઝિક પાયા. અત્યારે તો દાહોદનો જ છેલ્લો, આ દાહોદમાં આટલી મોટી સભા થઈ, દાહોદમાં જ ગઈકાલે ટીડીઓએ કે મામલતદારે 5 ટેન્કર કમિટ કરી દીધા. આ સભાનો આટલો ફેર પડ્યો, લાખોની જનમેદનીનો ફેર આટલો પડ્યો કે જ્યાં 2 ટેન્કર આવતા હતા પાણી, ત્યાં 5 ટેન્કર. આટલા મોટા વિશ્વ ફલકના વાઇબ્રન્ટ ગુજરાતમાં 5 ટેન્કર મળી ગયા. સાહેબ એમાં 3 સભા કરવી પડી ને, અલગ અલગ 3 સભાનો ફેર પડે, 3 સભા એટલે 3 ટેન્કર મળી ગયા. તમે સમજો, 3 સભાના 3 ટેન્કર મળ્યા આ લોકોને. એટલે સભાઓ થતી રહી છે. અને હું તો દેસાઈ સાહેબ, વ્યાસ સાહેબ બંનેને કહું કે એક ચૂંટણી દર વર્ષે આવી જોઈએ અને વાઇબ્રન્ટ ગુજરાત, ગુજરાતમાં દરેક જિલ્લે થવું જોઈએ, તો ગુજરાત તમને સોનાનું ગુજરાત દેખાશે. કારણ કે વાઇબ્રન્ટ આવતું ને એના મહિના પહેલા તમે જુઓ તો રોડ ચકાચક, બિલ્ડિંગો પર લાઇટો બાઇટો, એટલે દર વર્ષે વાઇબ્રન્ટ દરેક જિલ્લે આવવું જોઈએ, અલગ અલગ જગ્યાએ, ખાલી ગાંધીનગરમાં ના કરો તમે. અને ચૂંટણી દર વર્ષે, કારણ કે ચૂંટણી આવે તો શું થાય, લગભગ 70% ધારાસભ્યોના ચહેરા દેખાય. કે જો કે ધારાસભ્યો પ્રત્યે મને બહુ રિસ્પેક્ટ એટલે છે કે સવારે 5 વાગ્યાથી એમનો સમય ચાલુ થાય છે, એમનો દિવસ ચાલુ થાય રાતે 12 વાગ્યા સુધી. ભલે કદાચ એમાં મેક્સિમમ રીબીનો કપાતી હશે, મેક્સિમમ રિપોર્ટિંગ થતા હશે. આજકાલ તો ઝૂમ મિટિંગની ફેશન થઈ ગઈ, સોશિયલ મીડિયા પર લોકો ઝૂમ મિટિંગમાં, આજે આમના અધ્યક્ષતા હેઠળ આવી એક મિટિંગ કરી, પણ તમે પ્રજાની મિટિંગ આવી કરો ને એક ઝૂમથી, એટલે બેઝિક પ્રશ્નો આવે છે. કેવા આ જે લોકોને મેં સાંભળ્યા અત્યારે કે અમારે ત્યાં હાયર એજ્યુકેશનની એક પણ કોલેજ કોમર્સ, સાયન્સ, આર્ટ્સની નથી, અમારે ત્યાં પીવાના પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, અમારે ત્યાં હોસ્પિટલ છે, કદાચ ભૂલથી સ્ટાફે આ વખત તો આવી ગયો છે, પણ MRI, CT સ્કેન, ડિલિવરી કરવાની ફેસિલિટી કે ડિલિવરી, CT સ્કેન, MRI ને સોનોગ્રાફીનું મશીન નથી. એટલે 27 વર્ષની શાસન અથવા 60 વર્ષનું ગુજરાત પછી બી આપણે ઝંખી રહ્યા છીએ, CT સ્કેન ઝંખી રહ્યા છે જિલ્લે. એટલે આ કઈ રીતે ક્યાં શું આપવા માંગીએ છીએ ખબર નથી પડતી મને.
પક્ષ વિપક્ષ એટલે સત્તાધારી પક્ષ ને વિપક્ષ એમની રીતે જે કંઈ કામ કરતા હશે, પણ આ બધું ચૂંટણીના માહોલમાં અંદર અંદર રમે છે કે જનતા પિક્ચરમાં નથી, કેન્દ્ર સ્થાને જનતા નથી, કેન્દ્ર સ્થાને સત્તા છે અને આ બધા રામ ભરોસે ચાલે છે. અમે તો અમારા વિશ્વની સૌથી મોટી પાર્ટી થઈ ગઈ છે એટલે આ વખત તો ખરેખર આ એક શબ્દ બી લખી રાખજો, ગુજરાતમાં 1,11,00,000 કાર્યકરો છે, સક્રિય કાર્યકરો સત્તાધારી પક્ષ પાસે. હવે એમના વોટ જોઈ લેજો એટલા આવે છે કે નહીં એમ, 1,11,00,000 આ વખતે તો આપણને ખબર પડે. એટલે બધા જ કાર્યકરો. અને મેં તો આની પહેલા કીધું હતું દેસાઈ સાહેબ, હવે ભાજપમાં એક નવો સેલ, ભાજપને એક જનૂન ચડ્યું છે કે આ ગુજરાતમાં જન્મેલું બાળક પણ અમારો ખેસ પહેરી લેવો જોઈએ. એટલે આપણા સમયમાં એવું પેલું આપણને એક ફેશન હોય, કોઈના ઘરે બાળક જન્મે ને તો એને જબલું આપવા જાય, એટલે કેસરી જબલા હવે બનવાના છે અને એક નવો સેલ બનશે, મેટર્નિટી હોમ સેલ. એટલે કાર્યકરો બહાર જ ઉભા હશે, જેવું કોઈ બાળક જન્મે ઉઆનું અવાજ આવે એટલે ખેસ લઈને અંદર જઈને સીધો પહેરાઈ દેવાનો. આ જનૂન ચડ્યું છે કારણ કે 182 માંથી 82 સીટો તો જ આવશે કે અહીંનું બાળક પણ ભાજપના ખેસ પહેરેલું હોવું જોઈએ. આજે હું ભાજપની ટીકા નથી કરતો, પણ આ જે તંત્ર જે રીતે ચાલી રહ્યું છે, જનતા એની જગ્યાએ, પક્ષ એની જગ્યાએ, વિપક્ષ એની જગ્યાએ, ક્યાં શું ચાલે છે કોઈને ખબર જ નથી. મોંઘવારીની વાતો લોકો કરે છે પણ એ અંદર બૂથમાં જાય છે ત્યારે ભૂલી જાય છે. બેરોજગારીની વાતો ખૂબ સાંભળીએ છીએ, ખૂબ ડિબેટો કરીએ છીએ, ખૂબ જવાબો માંગ્યા, પક્ષ પાસેથી જવાબ મળ્યા, સરકાર પાસેથી બી જવાબ મળ્યા, પણ એક બૂથમાં જાય છે અને લોકો ભૂલી જાય છે. એટલે જનતા પણ બિચારી ભોળી બી છે, થોડી ભૂલી પણ જાય છે. હવે આપણે શું આપવું છે, મેં કીધું એમ આટલા વર્ષે અમે શું કીધું હતું, શું આપ્યું 5 વર્ષ દરમિયાન, એનો ઓડિટ રિપોર્ટ હજી કંઈ મળતો નથી. અને નવી એક બીજી ફેશન ચાલુ થઈ છે, મેનિફેસ્ટોના મુદ્દા ઉપર ટીક મારવાની. જો આ કીધું તો આ કરી નાખ્યું, પછી ગ્રાઉન્ડ ઉપર કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થયું ખબર નથી. કદાચ 400 કરતા વધારે યોજનાઓ ચાલે છે પણ એ 400 જણને ખબર નથી રાજ્યમાં. આ ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ઘરે ઘરે ટેબ્લેટ લઈને પહોંચી ગયા પણ એ બતાવવા માટે, ટેબ્લેટ બી પાછું એક સ્પેસિફિક લોગો સાથેનું આવે છે હવે તો. એટલે આ ક્યારે કોઈને કઈની પડી નથી, મને સ્પષ્ટ લાગે છે. એટલે જનતાને બી શું જોઈએ છે ને જનતા જ ક્લિયર નથી, કારણ કે જો ક્લિયર હોય, શ્રીલંકાને ખબર પડી આટલા ટાઈમે કે અમારે આ જોઈતું હતું અને સાલું ના મળ્યું એટલે હવે આ કરવું પડશે. એટલે શ્રીલંકામાં જે બન્યું આપણે એવું નથી કે આપણે ઈચ્છતા બી નથી, કારણ કે અમને તો બહુ ગર્વ છે અમારી સરકાર પર, એટલે અમારા નેતાઓ ઉપર, અમારા જનતા ઉપર. પણ જે ન થતું હોય, ન મળતું હોય, ડિમાન્ડ કરી શકવી, એ ડિમાન્ડ કોઈ અહીંયા નથી કરી શકતું, એ સૌથી મોટી તકલીફ છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો આપ કહી શકો છો, બાકી કારણ કે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા ત્યાંની ત્યાં જ રહેવાની છે. ફેબ્રુઆરીમાં આપણે સરકાર બની ગઈ હશે જાન્યુઆરી પછી, એટલે મુદ્દા ત્યાંના ત્યાં જ હશે. કોઈ મુદ્દા, હા એટલું ચોક્કસ થશે, વાણી વિલાસ, બફાટ, કાદવ કિચડ એકબીજા ઉપર ઉછાળવો, આ બધું આપણે જોવાનું છે. આપણે એના માટે પક્ષ પલટો પણ છે ને, હજી તો બાકી છે ઘણું બધું, એ તો ચાલ્યા કરશે. પક્ષ પલટો આવશે, એકા સંઘ એકો મિલે, દૂજા સંઘ દૂજો, એમ એ હું નટવર જેઠવાનું યાદ આવતો, પોરબંદરના રાજા હતા નટવર જેઠવા. એમણે એક રાજકવિને એવું કીધું, લીમડી રાજકવિને, કે કવિરાજ હવે લીમડી છોડો, પોરબંદરમાં આવો. એટલે રાજકવિએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે એકા સંઘ એકા મિલે, દૂડી સંઘ દૂ થાય, પણ નક્કી જોકર ઈ કહેવાય, નક્કી નટવર જેઠવા. એમ એટલે જોકર હોય ને, 3 એકા બનાવવા હોય, 2 એકા આવ્યા હોય, ત્રીજો જોકર આવ્યો હોય, એ જોકર જ 3 એકા બનાવી શકે. એટલે હવે જેને 3 એકામાં ત્રીજો એકો જોકર સ્વરૂપે જવું છે, એ બધા કંઈક આમને આમ જશે. ડોક્ટર હરિ દેસાઈ, 4 મિનિટ બચી છે, 2 મિનિટ આપના માટે બહુ ટાઈમ થઈ ગયો, સોરી વ્યાસજી માટે. હું આ જ સવાલ લઈને આવું છું, એન્ટી ઇન્કમ્બન્સી અને પ્રજાના મુદ્દા, જે કદાચ એવું નથી સરકાર તરફથી જવાબ નથી મળી રહ્યો, પરંતુ જે મુદ્દાઓ જે છે, એન્ટી ઇન્કમ્બન્સી કે ફેક્ટર છે, આપ કયા ફેક્ટર એવા માનો છો? કેમ કે આજકાલ તો મુદ્દાઓ મોંઘવારી સહિત ઘણા બધા છે જેને ફેસ કરવા પડશે સત્તા પક્ષે, અને વિપક્ષે પણ અવાજ બનવું પડશે. પ્રવીણ, હું ગઢવીને સલામ કરું છું, કારણ કે ગઢવીએ જે વ્યંગમાં પણ જે વાતો કરી છે એ બધા મુદ્દાઓની વાત કરી છે, અને ગુજરાતની પ્રજા કેટલી સંતુષ્ટ પ્રજા છે કે જેને આ મુદ્દાઓથી કઈ એ પડી જ નથી. જાણે મને લાગે છે કે 80-20 નો જે મુદ્દો ઉછાળવામાં આવે એટલે બાકીનું બધું છે ને ભૂલાઈ જાય છે. જે મુદ્દાઓની તમે વાત કરો છો એ મુદ્દાઓ હવે છે ને ચર્ચામાં રહેતા જ નથી. મને લાગે છે કે આપણે ત્યાં આ જે પ્રકારનો માહોલ રચાઈ રહ્યો છે, અને આપણને જેને પેલા રાષ્ટ્રવાદીના કે અરાષ્ટ્રવાદીના જે પ્રમાણપત્રો આપવાની આખી એક પરંપરા શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતની પ્રજા ખરેખર તો છે ને વિચારે છે કે નહીં, એ જ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. આ રાજકીય પક્ષોને, જો હું તો એમ કહું છું કે આપણી પ્રજા છે ને એ બહુ શાણી પ્રજા છે, પણ હું માનું છું કે એને છે ને કમસે કમ લોજિકલી વિચારવું જોઈએ.
જી. નિરક્ષીર કરવું જોઈએ. એને કયા પક્ષને વોટ આપવો એ પોતે નક્કી કરી શકે. પણ મને લાગે છે ગુજરાતની પ્રજાએ લોજિક ભૂલી ગઈ છે. કોઈ ટ્રાન્સમાં છે, મેસ્મેરાઇઝ થઈ ગઈ છે, જે બસ બધું સરસ છે. આ સમસ્યાઓ જે આપણે ગણાવીએ છીએ એ સમસ્યાઓ છે અને મને લાગે છે એને સ્પષ્ટી નથી. પેલી યોગી આદિત્યનાથે જે 80-20 ની વાત કરી એ જ બોલ અહીંયા ખેલાવાનો છે અને એટલા માટે ઓવૈસી અહીંયા છે ને લઈ આવવામાં આવ્યા છે. આવ્યા નથી, લઈ આવવામાં આવ્યા છે. એટલે આ જે આખો ખેલ ચાલી રહ્યો છે એ ખેલ મને લાગે છે કે ગુજરાતને માટે આત્મઘાતી છે. છતાં આપણે છે ને ગુજરાતની પ્રજા જો ન જાગે તો એના નસીબ. મને લાગે છે ત્યાં સુધી ગુજરાતની પ્રજાએ જેને ચૂંટવા હોય એને ચૂંટે, જેને નેતા કરવા હોય, પણ પ્રશ્નો પૂછવાની જે આઝાદી હોવી જોઈએ અથવા જાગૃતિ હોવી જોઈએ એને બદલે વોટ્સઅપ યુનિવર્સિટીની જે જાગૃતિ છે એ મને તો ખૂબ વેદના આપે છે. જી વ્યાસજી, 1.5 મિનિટ છે. સર આપ કન્ક્લુડ કરો આજના વિષયને, કેમ કે મુદ્દાઓની ઘણી બધી ચર્ચા થઈ. પ્રવીણભાઈ, આપણે ખૂબ ચર્ચા કરી પણ એ ચર્ચાનો એક મેજર પ્લેયર એના વિશે આપણે કશી ચર્ચા નથી કરી અને એ છે જનતા. ચાલો પોલિટિશિયન્સ નો વાંક છે, અધિકારીઓ બરાબર કામ નથી કરતા, અનેક બીજી ત્રુટીઓ છે. ત્યારે એક વાક્ય યાદ આવે છે કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હો એવી સરકાર અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને મળે. હવે તમે જેને લાયક છો એવા માણસોને ચૂંટશો નહીં અને પછી એમ કહેશો કે અમારું આ ન થયું તે ન થયું, તો નહીં થાય. આ સમજ તમારામાં હોવી જોઈએ. અને એ સમજ આટલા બધા અનુભવ પછી પણ કઈ ગુજરાતની પ્રજામાં ડેવલપ થતી નથી એવું નથી, ઘણી બધી રાજ્યોની પ્રજામાં ડેવલપ થતી, જે હજુ ટ્રાન્સમાં છે કદાચ. પણ હર્બર્ટ સ્પેન્સરે એવું કહ્યું છે કે the greatest history of the lesson is that man does not learn anything out of it. ઇતિહાસનો મોટામાં મોટો પદાર્થ પાઠ એ છે કે માણસ એમાંથી કંઈ શીખતો નથી. આ બે કારણમાં બધા જ કારણો આવી જાય. જેમ હાથીના પગમાં હરડે આવી જાય એમાં બે કારણોમાં બધા જ, કારણ કે મૂળ પાયો તો પ્રજા છે. તમે ડેમોક્રેસી બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ કહો, એ જ સૂત્ર આજે પણ છે. પણ ડેમોક્રેસી બાયમાં બીવાય ના બદલે બીયુવાય થઈ ગયું છે. ચૂંટણી આવે એટલે ખરીદ વેચાણ સંઘો ચાલુ થાય. પછી ફોર ધ પીપલ, જે પક્ષ સત્તા ઉપર આવે કે જે લોકો આવે સત્તા પર, એ ફોર્સ ધ પીપલ થઈ ગયું છે કે જપ મારીને 5 વર્ષ જીવો, જેમ અમે કહીએ તેમ. અમને પૂછ્યા વગર શ્વાસ પણ નહીં લેવાનો. અને ત્રીજું છે ઓફ ધ પીપલ ટિલ ધેર કન્સાયન્સ. એટલે ડેમોક્રેસી ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ છે. એમાં આ ફોર છેલ્લે જતું રહ્યું. ફોર્સ ધ પીપલ, ડેમોક્રેસી બાય ધ પીપલ એટલે ખરીદ વેચાણ સંઘો શરૂ કરો, અને ડેમોક્રેસી ફોર્સ ધ પીપલ. તમે ચૂંટાઈ આવ્યા પછી લોકો જ જન્મમાં 5 વર્ષ પછી અમે આવી મત લેવા આવ્યા હતા ત્યાં ઓછા હેરાન નતા કરે, અને અમારે કોમને આટલા મત હતા તો ઉમેદવાર ન આલ્યો, અને પેલી કોમને. હવે તો કોમવાર સબ કોમ્યુનિટી વાઇઝ મતો કેટલા છે એમ સમજીને ટિકિટ અપાતી હશે. જી, કારણ કે સેન્ટર પોઈન્ટ એબિલિટી નથી, વેન્યુબિલિટી છે. આખું ચૂંટણીનો તર્ક બદલાયો છે. હવે દરેક પક્ષ વિનેબિલિટીને પ્રાધાન્ય આપે છે, એબિલિટીને નહીં. અને પછી હાઈકમાન્ડ કે એમ કરવાનું એટલે એમને બહુ ચિંતા નથી હોતી. એટલે આ પ્રશ્નો છે આપણા, અને એ પ્રશ્નોમાં જ્યાં સુધી સુધારો ના થાય ત્યાં સુધી અ પાર્ટી આવે, બ પાર્ટી આવે, ક પાર્ટી આવે કે ડ પાર્ટી આવે, જે આ બધાનો એમ કહેવાય છે કે માલિક છે એ પ્રજા તો આમ જ રઝળતી, રખડતી, પીડાતી રહેવાની, અને એમની ગુનેગાર એ પોતે જ છે. બહુ સાચી વાત કહી સાહેબ આપે કે બંને તરફથી મંથન થવું જોઈએ, ચિંતન થવું જોઈએ. આજે ચૂંટણી વહેલી આવશે એ ક્વેશ્ચન માર્ક પર ચર્ચા કરી, પણ ઘણા બધા મુદ્દે ચર્ચા થઈ, નેતાઓની પણ ચર્ચા થઈ, જનતાના મુદ્દાઓની પણ ચર્ચા થઈ. દર વર્ષે હોય છે, મુદ્દાઓ હોય છે, પણ ચિંતન શિબિરો વચ્ચે જનતાની ચિંતાનું ઓડિટ દરેક રાજકીય પક્ષ કેટલું કરે છે, અથવા તો એ ઓડિટ માંગવાની તસ્દી જનતા કેટલી લે છે, કદાચ એ જ નિષ્કર્ષ આજની ડિબેટમાંથી નીકળે છે. સમયનો અભાવ છે. ડોક્ટર હરિદેસાઈ, વ્યાસ સાહેબ
અને પ્રશાંતભાઈ ગઢવી. ધન્યવાદ રિયલ ડિબેટમાં જોડાવા માટે. આ સાથે જ રિયલ ડિબેટમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.